કોને આપણે એક જુનાગઢ બાવદીન કોલેજનું એક રખોલું કરતો એક નાનામાં નાનો માણસ હતો. એક વાલ્મીકી સમાજનો માણસ હતો અને રખોલું કરતો હતો. નરસિંહ મહેતાની વાત આવી એટલે મને આ યાદ આવ્યું. અને એ રખોલું કરતા કરતા સવારમાં રખોલું પૂરું થયું, ઉઘાડા પગ, શું એનો તો પગાર હોય, તૂટેલા લુગડા હાયલો જાય, મોર હાર કોકનો હોનાનો હાર પડી ગયેલો જોયો, આમ લાકડીએ ચડાવ્યો. લાકડીએ ચડાવીને નવાબની કચેરીમાં આવ્યો. હવા 1.5 વર્ષ પહેલાની વાત. કચેરીમાં આવ્યો એટલે કચેરી બધી જોઈ લ્યો. આને ખબર પડે છે આવી રીતે કઈ હરફની જેમ લાકડીમાં હારને ચડાવીને અહીં હવાય. તો અમુક હોય ને એવા બધા ઓલા બળદ તમે વેસાતા લ્યો તો બળદના જ પૈસા દેવા પડે, બગાવું મફત આવે ભેળી. અને દરેક જગ્યાએ હોય, સટકા ભર્યા વગર રીએ જ નહીં. તમે પહેલો વરસાદ ધરતી માથે થાય, અહીંયા મને ખબર સમજદાર વર્ગ છે એટલે હું આ બધી વાતો આપને કરીશ. પહેલો વરસાદ ધરતી માથે પડે, 1 દી 2 દી 5 દી 8 દી ઝીણી કૂપળા વનરાયમાં ફૂટવા માંડે. નાનામાં નાની રોકડ થી ઘાસ થી લઈ વડલા સુધી નવા પાન આવે. બધા આખી વનસ્પતિને નવા પાન આવે, બધાને નવા પાન આવે. એકને નો આવે. કોને? કેળડાને. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો? બરાબર હળીડો નહીં, નકર આને 2 પાન આવત. અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એ એનું કામ કરે. માલધારી આજુબાજુ હોય તમારે પૂછી લેજો. ગાય દોતા હોય ને, ગાય એના આંચળમાં ઈંતળી નામનું જંતુ થાય. ઈંતળી નામનું જંતુ થાય. એ જંતુ સોટ્યું હોય, લોહી પીવાનું કામ કરે. એ અહીંયા ગાયના આંચળના ટેરવે સોટ્યું હોય, ગોળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર એના ટાંગામાં ભટકાય ને તો એ ધીરે ધીરે ઉપર ઉઈ જાય, ન્યા મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પાડે. પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે અમૃત પીવરાવો, દૂધ પીવરાવો, ગમે એ પીવરાવો, એનું કામ જ એ છે. ઈ એનું કામ કરે, તમે તમારું કામ કરો બસ. અને હાચું કોક કે સાંભળો, હિંમત હોય એટલું હાચું કીધા કરો. એક આપણે કહેવત છે ને, આપણે બહુ કે હાચું કોક ને કહી દેવું બહુ અઘરું, મોટા મોટ કોક ને હાચું કેવું અઘરું. હું એનાથી આગળ તમને કહું બાપા, મોટા મોટ હાચું કહી દેવું એ તો બહુ અઘરું, એ હાવ સાચી વાત. પણ કોક આપણને હકીકતમાં હાચું કે એ સાંભળી લેવું એના કરતા અઘરું. એ વિચારજો. હાચું કે જે અંદરથી પીડા ઉપડે કાને કઈ હું કામે દીધું એમ ખબર છે કે હાચું કે છે, પણ એ બહુ અઘરું. કે ભાઈ તારી સાચી વાત એમ તો કઈ જ ન હકી, ધક્કા મારે. એમ બગાવું મફત આવે ભેળી. બગાવું હતી એને કીધું કે આ દલિતને હું ખબર પડે કે આ મોર હારની શું કિંમત છે. બળીએ સડાવીને આવ્યો છે, આમ ને તેમને બોલવા વાળા બોલે, પણ નવાબ તો ન બોલે. નવાબ હોય, એમાં અંશ હોય ઈશ્વરનો. એને કીધું ઉભારીઓ તમે શાંતિ રાખો. એટલે ઓલાને કીધું કે આલ્યો આ મને મોર હાર મળ્યો, બાવદીન કોલેજનું રખોલું કરું છું, મારો આ પગાર છે અને નાનો માણસ છું, અને મને મોર હાર મળ્યો, જેનો હોય એને આપી દેજો. કે ઈ તો બરાબર છે, પણ આ બધા બોલે છે કે આને દલિતને ખબર શું પડે ને આને આ હાર લાકડીએ ચડાવીને લઈ આવ્યો ને આને કઈ કિંમત ન હોય, હોનાની કિંમત ન જાણે, એવું બધું બોલે. એમ જવાબ નથી દેવો. અને તેથી માણસ એટલું બોલ્યો તો જુનાગઢની કચેરીમાં, નવાબની કચેરીમાં, કે જુનાણાનો નવાબ પૂછતો હોય ને તો જવાબ આપું, બાકી આવા ગોરખોદિયા બોલ્યા કરે એનાથી મને કઈ ફેર ન પડે. જુનાણાનો નવાબ પૂછતો હોય તો જવાબ આપું. કે જુનાણાનો નવાબ પૂછે તો સાંભળો, હાર હું હાલ્યો આવતો તો જડ્યો, લાકડીએ ચડાવવાનું એટલું જ કારણ. મને ખબર છે હોનાનો હાર છે, આ જળાકા મારે છે. પણ હું નરસિંહ મહેતાના ભજનો કાયમ બહુ સાંભળું છું. મને બીજી નાના માણસને કાંઈ ખબર ન પડે, પણ નરસિંહ મહેતાના ભજનો સાંભળું છું. એમાં એક કડી સાંભળી, વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે. એમાં એક કડી આવે, વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી એટલે અડાય નહીં, એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું. આને લાગી કહેવાય. બાકી રામે ધન લાગે, કપાલે ધન નો લાગે, બહુ અઘરી છે. એ વાતું કરવી હોય હેલ્યું છે. એમ નીકળી પીડે ન ભેળું થાય કઈ. માવો સોળતા સોળતા પોટલે ઉભા હોય દુકાને, ટોળું નહીં રે ભજન નો સીધા રમે ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી. ઈ ધૂન પાસે કોકને ત્યાં કચરો ફેંકવાનું બંધ કરો એટલે ધૂન હારી છે, બધું ભગવાન માને છે. એમ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નહીતર આખી જિંદગી રેડ્યું નાખો તો ન લાગે. એમ અંદરથી જયારે લાગશે કે મારા ભારતને મારો સુપર પાવર બનાવો. યુવાનોને હું ખાસ કહું, મારા દેશની દીકરીઓ, મને કોઈ મહાપુરુષ પાસે મેં સાંભળ્યું છે આ દેશનો યુવાન થોડો ઘણો કેડો ભૂલશે તો બહુ વાંધો નહીં આવે. ભૂલવો ન જોઈએ, પણ થોડો ઘણો ભૂલશે તો વાંધો નહીં આવે. પણ મારા દેશની દીકરીઓ કેડો ભૂલશે પછી ભારતનો નકશો નહીં રહે. એ વાત પાકી છે, એ બહુ મોટી જવાબદારી છે. હા, આ દેશને માં કહેવાય છે.
હા એટલે એવી વાત એવો આનંદ જ્યારે કરવો છે વચ્ચે વચ્ચે આવી ઝીણી ઝીણી વાતો આવે એ આપને કહેતો રહો પણ દુહાસન ની પણ આપણી એક હોર્સની મજા છે એટલા માટે મહાદેવ ભોળિયાનાથની શિવરાત્રી હમણાં જ ગઈ થોડી શિવ તાંડવમાં લહેર કરાવું દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ ઉત્સવ બનાવીને ગાતો હોય તો બંધુ બંધુ રસ પુર દિગંત સંત તે પ્રમોદ માન માન સૈન કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબર મનો વિનોદ મે તુ અસ્તુ અગર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરી રજ પ્રભાખ માધુરી વિકૂપણા મધુર સંતકમ પુરંતકમ ભવંતકમ મઠંતકમ અમારી ધર ધીંગ કરવો ધણીને અમારા બધા માણો એ ધીંગામાં એમાં નકળંગ કે હર નીપજે એ અમારા ધીંગાય ખોખડ દો અમારા ચાંદની સાહિત્યના સપાકરા છંદો છે ગીતો છે એ આજે ખૂબ યુવાનો સાંભળે છે બાળકો સાંભળે વડીલો સાંભળે છે એ સપાખરામાં થોડીક આપને મોજ કરાવું સપાખરાનો જે તાલ છે સમજાયની પણ મજા આવે અને જે વસ્તુનું ગાતા હોય વરસાદનું સપાખરું ગાવ ને તમે બરાબર સાંભળો શબ્દો ન સંભળાય પણ તમને એમ થાય કે વરસાદ વરહે એવું કહે છે એટલે એવું વરસાદનું વર્ણન કરતા અમારા ગીગા બાપુ બારોટ કહે છે કે કૃપાનો વરસાદ કાયમ વરહાવતા રહેજો પરમાત્મા કેવો વરસાદ વાદળા કાળા ધોબળા નંબારે જોકે છે વોદ રાતી માથે ઉતેરા દારાર તાતો ભીકોરા મોરલા માથે વાહની મંડાણી ઘડી એક ધારા મેઘ રાજા આ વરસાદનું વર્ણન છે ચારણી સાહિત્યમાં સપાખરામાં હવે આપણે ગુજરાતીમાં કેવું હોય તો કે બહુ વરસાદ પડ્યો આહા ભારે પડ્યો આ સીધો શબ્દ ઈનો ઈ શબ્દ જો આપણે શિષ્ટ સાહિત્યમાં કહેતા હોય તો ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે આ રીતે આખો એક શિષ્ટ સાહિત્યમાં વર્ણન થાય લોક સાહિત્યમાં જવું હોય તો કાક બાપુએ કીધું લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી એ લોક સાહિત્યમાં પણ ચારણી સાહિત્યમાં કેવું હોય કે વરસાદ કેવો પડ્યો તો વાદળા કાળા ધોબળા નંબારે જોકે કશબો તો રાતી માથે ઉતેરા દરાર તાતો દીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા પાર તાતો પ્રખંડ ડેરા કેન્દ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી ગુંડી વાળા કાળા મંડાણા કિલોળ તાતો નંદા વાળા ભેગા કાળા નદી નાળા પાડી નાખ્યા વાળા માથે કાળા કાળા
હાથીઓ તે તો ડુંગરા ડાણે નાના હાથિયા ડુંગરા ડુંગ હાથિયા પતિરે માથે નાખિયા કેતારા કેતા કારના બાણા ઉહરી ટાળો નથી કોટ વાળો કોપ વાળો ઢાળે નસા મોટો ટાળો પરંતો ઉનાર હાથે ફાળો દીકરાળ કાળો અંતો દાણે કાળો ચૂકે નહીં એક થાપે હાથીઓ સિકા આયા કતો કામ કેમ કરી ના કરી કામ માતો કાયા બનાવ માનવા હાથો બાવા હાથો 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 એ દુનિયામાં બધું ખોટું છે દ્વારકા વાળો જ હાચો છે દ્વારકા વાળો જ હાચો છે બાબા હાચો એક તીસરા કો સામ પૂરો દેવરો મંડાણ ભૂમિ મેર સબે પૂરો પૂરો હે તમી કો પી પૂરો અહંકાર પૂરો હે ગરબ અંબ પવન જમાવ પૂરો પીર ધારી નાહી પૂરો એક હી ગોપાલ નાહી પૂરો એક હી ગોપાલ મેડ્યા હલ્દી મેદાન નાથી યવ નોની ભોજ આમે ભર માને કાયદા સાહી મોગ લોની ભોજ નાથી એકલો ત્રાટકો રાણો હટકો એકતા મંડાળ માડ્યા બપુના મંડાળ માડ્યા રાજપૂતી ફૌજ માથે તો લેડા નરબકા મહાદેવ નામ ધારી ભલે વિડાની કચારી લગાય લડી કળા અમારી કચારી માય હોવ તો સંગ્રામ કર સરી કિસી બનારી સાતમાં હાયા હાજા બી હાજા બી હાજા બી આપો 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 હવે આપણને વિચાર થાય સાંસ્કૃતિક આ પ્રોગ્રામ આવો સરસ છે રમત વિભાગ દ્વારા અને આમાં કાપો કાપો શું કામ આવે છે એટલે ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો કાપો